ખાલી કરી નાખ. હા જો આની પર આવી ગયો બરાબર છે ભાગ છે બહુ ગાડી પકડાઈ ગયો નીકળી ડબલું લે જો તો ડબલું જો नमस्कार होती है आओ भाई जरा फर्क है बहुत नहीं आएगा आओ आगे आओ ये फर्क है जरा ग्यारह तक करिए फर्क है जरा 11 દોસ્તો આ સાપ છે એ બિલકુલ નોન વેનોમસ આવે છે અને આનું નામ છે ટામણ સાપ અને ઇંગ્લિશ નામ છે રેડ સ્નેક અને અમારો વિડીયો જોઈ ને ક્યારે બી આવી ગલતી નહીં કરવી, સાપને ટચ કરવાનું નહીં કરવું, કેમ કે તમારી એક ગલતી તમારા મોતનું કારણ બની શકે છે. અમને સાપની નોલેજ અને સાપનો અનુભવ હોય છે, સાપ વિશે પૂરેપૂરી માહિતી હોય છે, એટલા માટે આવા સાપોનું રેસ્ક્યુ કરતા હોય છે. પણ અમારો વિડીયો જોઈ ને આવી ભૂલ કરશો તો તમારી એક ભૂલ તમારા મોતનું કારણ બની શકે છે. ઘણા લોકોનું એવું માનવાનું હોય છે કે ભાઈ સાપને પૂંછડી આ રીતે પકડીએ છીએ એટલે પછી ઊંચો નથી આવી શકતો, પણ એ તમે જોઈ લ્યો તમારી રીતે જ કે સાપ હાથની ઉપર ટપી શકે છે, પણ આ તો અમે એને એ રીતે હેન્ડલ કરતા હોઈએ એટલે ઉપર નથી જવા દેતા. અને એને કંઈ બી શિકાર કરેલો હશે અત્યારે હાલમાં એ બી અહીંયા હમણાં નીકાળી દેશે. કોઈ બી સાપ હોય અને એને રેસ્ક્યુ કરીએ એટલે એને શિકાર કરેલો હોય આ રીતે બહાર નીકાળી દે છે. જુઓ કે એને ડેડકો છે એવું શિકાર કરેલો હતો, કેમ કે અમારે આવી રીતે એને રેસ્ક્યુ કરવો પડતો હોય છે. કોઈને હેરાન થતું હોય કોઈ બી માણસ તો રેસ્ક્યુ કરવો પડે અને એને ટચ કરવો પડે, એટલે આવી રીતે શિકાર છે એ નીકાળી દે છે. ચલો દોસ્તો, આપણે સહી સલામત જંગલ વિસ્તારમાં રિલીઝ કરી દઈશું. જુઓ કે તામણ સાપ છે અને લગભગ 5-6 ફૂટનો હોય છે અને આ સાપ નોન વેનોમસ આવે છે. તમારી ગુણ્યા તમારે બિનઝેરી સમજીને ક્યારે બી ટ્રાય ન કરવી.